29 તારીખે બુધ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે અને તેનાથી આ 4 રાશિના લોકોને ફાયદો થશે। આ 4 રાશિમાંથી તમારી રાશિ છે કે નહીં એ જોવા માટે આખો વિડીયો જરૂરથી જોજો। અને હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો। તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવી દેજો। બુધ ગ્રહ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 29 મેના રોજ પોતાની સ્વ રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ બુધ ગ્રહ મિથુન અથવા તો કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ભદ્ર યોગનું નિર્માણ થાય છે। આ કારણે 29 મેના રોજ બુધના મિથુન રાશિમાં પ્રવેશવાની સાથે પંચ મહાપુરુષ યોગમાંથી એક ભદ્ર યોગ બનશે। હવે વિસ્તારથી જાણીએ આ 4 રાશિના લોકો વિશે। પહેલી રાશિ છે મિથુન રાશિ। બુધ તમારી રાશિના સ્વામી છે અને પ્રથમ ભાવમાં ગોચર કરશે। બુધના મિથુન રાશિમાં પ્રવેશતા જ ભદ્ર યોગનું નિર્માણ થશે। તેથી મિથુન રાશિના જાતકોના અટકેલા કામો પૂર્ણ થશે। કાર્યસ્થળે સહકર્મીઓનો સાથ સંવાદ સારો રહેશે, જેના કારણે તમારી છબી વધારે મજબૂત બનશે। ભાગીદારોના વ્યવહારોમાં મોટો લાભ મળી શકે છે। આ સમયગાળા દરમિયાન તમે કરાયેલું રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે। બીજી રાશિ છે કન્યા રાશિ। બુધ ગ્રહ તમારા કર્મ ભાવમાં ગોચર કરશે। આ ગોચરના કારણે વેપારી અને કારકિર્દીમાં બંને ક્ષેત્રમાં પ્રગતિ થવાની સંભાવના છે। કેટલાક લોકો પોતાના વ્યવસાયનો વિસ્તાર પણ વધારી શકે છે। નોકરી કરતા લોકોને નવી જગ્યાએ નોકરી બદલવાની તક મળી શકે છે। અટવાયેલું ધન પણ બુદ્ધ દેવતાની કૃપાથી પાછું આવી શકે છે। પરિવારમાં જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે। ત્રીજી રાશિ છે ધન રાશિ। ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોનો વેપાર વધશે। તમારી યોજનાઓ સફળ થવાની પૂરી સંભાવનાઓ છે। કેટલાક લોકોનો નવો વ્યવસાય પણ શરૂ થઈ શકે છે। નોકરિયાત લોકોને સહકર્મીઓનો સારો સહકાર મળશે। મીડિયા, લેખન, અભિનય આવા ક્ષેત્રમાં કામ કરતા લોકોને ખાસ સિદ્ધિઓ મળી શકે છે। બેરોજગાર લોકોને રોજગાર મળવાની શક્યતાઓ છે। પરિવાર જીવનમાં સુખદ પરિવર્તન જોવા મળશે। ચોથી રાશિ છે મીન રાશિ। ગુરુના સ્વામી તત્વવાળી મીન રાશિના લોકો માટે પણ બુધનું ગોચર અને ભદ્ર યોગ શુભ સાબિત થઈ શકે છે। પરિવાર જીવનમાં સુખ શાંતિ વધશે। જે લોકોને પૌત્રિક વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને અપેક્ષા કરતાં પણ વધુ સારા પરિણામ મળી શકે છે। નોકરિયાત લોકોને કાર્યસ્થળે અનુકૂળ વાતાવરણ મળશે અને સિનિયર્સ દ્વારા તેમના કામની પ્રશંસા થશે। કેટલાક લોકો માટે સરકારી નોકરી મળવાની પણ શક્યતાઓ ખૂબ જ વધારે છે। સાંજે બેંક બેલેન્સમાં પણ વધારો જોવાની મજબૂત યોગ બની રહ્યા છે। અને આવા જ રાશિફળવાળા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો। આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ લખી દેજો। જય માતાજી।